ગુજરાત સરકારે રાજ્યના બાળકોના આરોગ્યની હંમેશા ચિંતા કરી છે, કારણ કે આ બાળકો જ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે। બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વર્ષ 1996માં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અમલી બનાવાયો હતો। ત્યારબાદ વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। પરિણામે वर्ष 2014 थी गुजरातना शाळा आरोग्य कार्यक्रम ने शाळा आरोग्य राष्ट्रीय बाळ स्वास्थ्य कार्यक्रम तरीके ओळखवामां आवे छे। मुख्यमंत्री श्री भूपेन्द्र पटेलना नेतृत्व अने मार्गदर्शन हेठळ शाळा आरोग्य राष्ट्रीय बाळ स्वास्थ्य कार्यक्रम दर वर्षे राज्यना करोड़ो बाळकोनी आरोग्य तपास माटे करवामां आवे छे। शाळा आरोग्य राष्ट्रीय बाळ स्वास्थ्य कार्यक्रम अंतर्गत राज्यना तमाम डिलिवरी पॉइंट खाते दरेक नवजात शिशुનું બર્થ ડિફેક્ટ સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને નવજાત શિશુથી 6 વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ જતા અને ન જતા બાળકો, આશ્રમ શાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને આવરી લેવામાં આવે છે। રાજ્યમાં દર વર્ષે અંદાજિત કુલ 1 કરોડ 61 લાખ જેટલા બાળકોના આરોગ્યની ચકાસણી, સ્થળ પર સારવાર અને જરૂરિયાત મુજબ સંદર્ભ સેવા થકી સુપર સ્પેશિયાલિટી સહિતની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે। ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ નિદાન, રિફર અને સારવાર માટે કુલ 992 RBSK મોબાઈલ હેલ્થ ટીમો અને 28 ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર કાર્યરત છે। શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ પ્રારંભથી कुल 238 किडनी ट्रांसप्लांट, 35 लीवर ट्रांसप्लांट, 3093 कोक्लियर प्रत्यारोपण, 206 बोन मेरो ट्रांसप्लांट અને 15,38,169 હૃદય સંબંધિત સર્જરી અને સારવાર વિનામૂલ્યે કરાઈ છે। જેમાંથી વર્ષ 2023-24 દરમિયાન 15 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 7 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 305 કોક્લિયર ઇમ્પ્લાન્ટ, 8 બોન मेरो ट्रांसप्लांट तथा 17,691 लाख हृदय संबंधित सर्जरी અને સારવાર વિનામૂલ્યે કરાઈ છે। જૂન 2023 થી રાજ્યમાં મોબાઈલ હેલ્થ ટીમો દ્વારા કરાતી બાળકોની ચકાસણીની નામજોગ વિગતો દરેક ટીમ અને બાળક પ્રમાણે વિગતો ઉપલબ્ધ થાય છે, જેથી રાજ્યના તમામ બાળકોની સ્વાસ્થ્યને લગતી તમામ વિગતો અને તેને મળેલી સારવારની વિગતો સોફ્ટવેર દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે। શાળા આરોગ્ય કાર્યક્રમ એ 0 થી 18 વર્ષના તમામ બાળકોને આવરી લેતો રાજ્ય સરકારનો કાર્યક્રમ છે। ઉપરાંત આ જ કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK તરીકે ભારત સરકારે પણ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ કાર્યક્રમ 2014 થી ચાલુ કરેલો છે। જે 0 થી 18 વર્ષના ગુજરાતના તમામ બાળકો એ આંગણવાડીએ જતા હોય, સ્કૂલે જતા હોય, સ્કૂલે ન જતા હોય, એ તમામ બાળકોનું રેગ્યુલર દર વર્ષે મિનિમમ એક વખતે એમનું સ્ક્રીનિંગ થાય છે। સ્ક્રીનિંગ કર્યા પછી જેને પણ રોગ કોઈ મળે છે, સામાન્ય રોગ, તો ત્યાં એનું નિદાન અને સારવાર થાય છે। અને માની લો કે કોઈ કાર્ડિયાક અથવા તો કોઈ કિડની એવા ગંભીર પ્રકારના જે પણ રોગ છે એ પણ જો કોઈ બાળકનું નિદાન થાય છે તો એને સુપર સ્પેશિયાલિટીની અંદર આ સારવાર માટે રિફર કરતા હોઈએ છીએ અને ત્યાં એની વિનામૂલ્યે સારવાર થતી હોય છે। આ કાર્યક્રમ એ ખૂબ અગત્યનો કાર્યક્રમ છે, જેમાં બાળકના શું સ્ક્રીનિંગ કરીએ, એનું શારીરિક અને માનસિક જે સ્ટેટસ છે એ પણ ચેક થઈ જાય। ઉપરાંત એની બીમારી માટે રાજ્ય સરકાર વિનામૂલ્યે સારવાર આપે છે। આ કાર્યક્રમ જો જોવા જઈએ તો આંગણવાડીમાં 2 વખત સ્ક્રીનિંગ કરવાનો, સ્કૂલમાં 1 વખત સ્ક્રીનિંગ કરવાનો અને સળંગ એક પ્લાનિંગ, માઇક્રો પ્લાનિંગથી RBSKની ટીમ દ્વારા આ કાર્યક્રમ પૂરા 12 મહિના ચાલતો કાર્યક્રમ છે કે જેમાં કયા દિવસે કઈ સ્કૂલમાં જવાનું, કયા દિવસે કયા આંગણવાડીમાં જવાનું એ નક્કી થતું હોય છે અગાઉથી અને ત્યાં જઈને બાળકોનું ચેકઅપ થતું હોય છે। વિશેષમાં આ કાર્યક્રમ એ રાજ્ય સરકાર દ્વારા જે પણ બાળકો ગંભીર રોગ માટેના મળે છે એના માટે લગભગ 80 કરોડથી વધુ અને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત RBS કાર્યક્રમમાં 220 કરોડથી વધુ એટલે કે લગભગ 300 કરોડની દર વર્ષે આ બાળકોને કોઈ નિદાન માટે, સારવાર માટે જોગવાઈ કરેલી છે। અને આ બાળકો જે પણ છે એને કંઈ પણ હોય છે, એ કોઈ પણ કુટુંબનું હોય, APL BPL એવો કોઈ ક્રાઇટેરિયા નથી, કોઈ પણ મતલબ બાળક હોય એનું રાજ્ય સરકાર વિનામૂલ્યે સામાન્ય રોગ માટે અને કોઈ પણ પ્રકારના ગંભીર રોગ માટે પણ આ વિનામૂલ્યે સારવાર આપવા માટે રાજ્ય સરકાર બિલકુલ કટિબદ્ધ છે। આ કાર્યક્રમ દ્વારા
આપણે બાળકોનું શારીરિક અને માનસિક 100% સારી રીતે તંદુરસ્ત છે કે નહીં એનું અમલીકરણ કરીએ છીએ. જામનગર તાલુકાના કનસુમરા ગામે ચાની હોટલ ચલાવતા બુદ્ધાભાઈ બાંવાના 1.5 વર્ષીય પુત્ર મોક્ષને જન્મજાત ત્રાંસા પગ હતા, જેથી બાળક ચાલી શકતું ન હતું, જેના પરિણામે પરિવારમાં ચિંતાનો માહોલ હતો. આ દરમિયાન આરોગ્ય કેન્દ્ર લાખા બાવળની ટીમે બાળકના ઘરે જઈ તેના પિતાને ક્લબ ફૂટ વિશે વિગતવાર માહિતી આપી આગળની સારવાર માટે સમજાવ્યા. બાદમાં સારવાર માટે મોક્ષને દર 15 દિવસે એક પાટો પ્લાસ્ટર એમ 23 જેટલા પ્લાસ્ટર પગમાં લગાવવામાં આવ્યા. ત્યારબાદ પગમાં પહેરવા માટે શૂઝ આપવામાં આવ્યા. પ્રાઇવેટ હોસ્પિટલમાં એક પ્લાસ્ટરની કિંમત ₹2000 અને શૂઝની કિંમત 4 થી 5000 છે. પરંતુ મોક્ષને શૂઝ પહેરવાથી સુધારો ન થતા જીજી હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોક્ટરો દ્વારા ખૂબ જ કુનેથી પગની સર્જરી કરાઈ. મારો બાબુ છે, એને જન્મથી જ વાંકાપણો પગ હતો, ક્લબ ફૂટ કહેવાય. અમે જીજી હોસ્પિટલમાં ગયા હતા, પછી દવા કરી હતી કેટલી, પછી જીજી હોસ્પિટલમાં ગયા, ત્યાં એને સારવાર મળી, ઓપરેશન એવું 1 ટાંકાવાળું. એનાથી પેનીનો જે ભાગ હોય એના પાટા વાળ્યા. પહેલાં દર 8 દિવસે એક પાટો આવતો હતો. આ બુધવારથી આવતા બુધવાર 8 દિવસનો એક પાટો રહીએ. ઘરે ધ્યાન રાખતા 8 દિવસે એક પાટો બદલાવાનો. પછી એને 3 મહિનાનો થયો ને એટલે પાટા બંધ કર્યા, 15 પાટા આવ્યા. પછી ઓપરેશન આવ્યું, પછી 1 ટાંકાવાળું ઓપરેશન આવ્યું. 2 દિવસ જીજી હોસ્પિટલમાં દાખલ થયા અને પછી આ શૂઝ આપ્યા પહેરાવાના. 5 વર્ષ સુધી પહેરાવાના. અત્યારે જે હાલમાં પહેરાવાનું ચાલુ છે, રાત્રે પહેરાવી. 3 મહિના નાનો હતો ત્યારે 3 મહિના પહેરાવતા હતા, એક ધારા દિવસ ને રાત ચાલુ જ, અને હવે અત્યારે રાત્રે પહેરાવીશ. આ ઓપરેશન બહુ સક્ષમ ગયું છે અને બહુ અમારા ગરીબ માણસને માટે બહુ સારું છે. એનો કોઈ એવરેજ જ નહોતો. કોઈ 15,000 કીધા, કોઈ 20,000 કીધા. અમે અરવિંદમાં કરાવ્યું, અમને બહુ ફાયદો થયો છે. એનું ઓપરેશન કરવા માટે અમારા પાસે પૈસા નહોતા અને થાય એમ હતો પણ પૈસા નહોતા એટલે અમે જીજી હોસ્પિટલમાં ગયા. એના કારણે હે ને અમે ઘણા ફાયદામાં આવ્યા અને ઓપરેશન થયું અને બહુ ફાયદો થયો. ખૂબ ખૂબ અભિનંદન આ સરકારને, જેથી કરીને મારા ભાઈને નવું જીવનદાન મળ્યું. પગનું ઓપરેશન સારું થયું, અટાણ હાલે પણ છે અને હાલી પણ દોડી પણ શકે છે. મારા બાળકને પગનું જે ઓપરેશન જીજી હોસ્પિટલમાં કરાવેલું એ બદલ હવે સારું છે, જેથી કરીને હવે હાલતા ચાલતા શીખી ગયો, અડિયું કાઢે છે. અને મારા સામાન્ય ધંધો હોટલનો છે. સરકારની યોજના બહુ સારામાં સારી છે, જેથી કરીને જે કોઈને એવી પ્રોબ્લેમ હોય જીજી હોસ્પિટલમાં જઈને ઓપરેશનને માટે અથવા ત્યાંની સારવાર બહુ સારામાં સારી છે. ના કોઈ ચીજનો ખર્ચો નથી આવેલો, જે બદલ અડિયાપટ્ટી કરેલી એ જ, બાકી કોઈ ચીજનો ખર્ચો આવેલો નથી. જનકલ્યાણને સર્વોપરી રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટની વિના મૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં થતા ₹8 થી 10 લાખના ઓપરેશન રાજ્ય સરકારની સહાયથી વિના મૂલ્યે સફળ સારવાર કરવામાં આવી. સુરતના ઓલપાડ તાલુકાના સતીશકુમાર પટેલનો 5 વર્ષનો દીકરો તસ્મય જન્મથી જ મૂકબધિર અને કામરેજ તાલુકાના નડસાડ ગામના યોગેશભાઈ જગદાલેની 2 વર્ષની દીકરી સારાંશીને કોક્લિયર ઇમ્પ્લાન્ટ થકી વાણી શ્રવણનું સુખ મળ્યું છે. સુરતના વરિયાળી બજાર ધાસ્તીપુરા ખાતે રહેતા રાહુલભાઈ રાઠોડના 5 વર્ષના દીકરાની સર્જરી કરાઈ છે. સુરત સિવિલના નિષ્ણાંત તબીબોએ સાથે મળી 3 બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરી છે. આપણે સરકારશ્રી દ્વારા એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેમાં જન્મજાત જે બાળકોને સાંભળવામાં તકલીફ છે અથવા જેની શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા છે એવા બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એ પ્રોગ્રામને અંતર્ગત જે બાળકો આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ બાળકોનું સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સ્ક્રીનિંગની અંતર્ગત અમારું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર છે, જેમાં બાળકો આવે છે અથવા તો જે તે ઓપીડીમાં આ કમ્પ્લેન સાથે બાળકો આવે છે. એનું અમે ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ. કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટના રિઝલ્ટ પછી સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જો એ બાળકો કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની અંડરમાં આવતા હોય એવા બાળકોને અમે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને ઇમ્પ્લાન્ટ જે એક કોસ્ટલી વસ્તુ છે, જે બહાર ઘણી મોંઘી હોય છે,
એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ. ત્રણેય બાળકો જન્મજાત બહેરા મૂંગા છે. એ લોકોને પ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે. સીઆઈ ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે, સારી રીતે થઈ ગયું છે. ત્રણેય બાળકોમાંથી 2 બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે. ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. આ બાદ ત્રણેય બચ્ચાઓને 50થી 70 જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી, જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરીશું. આ પ્રક્રિયા ઇનિશિયલી બહુ લાંબો સમય લે છે. જ્યારે બચ્ચું તમારી પાસે આવે પ્રાઇમરી પરમિશન લઈને, પછી તમે એને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવો, બચ્ચું ફિટ થાય સર્જરી માટે, એ ઘણો લાંબો સમય ક્યારેક નીકળી જતો હોય છે. પણ એના પછી ઓટીની અંદર ઓપરેશન થિયેટરમાં 2 થી 3 કલાકમાં ઓપરેશન થતું હોય છે અને ઓપરેશનની દરમિયાન જ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સક્સેસ છે કે નહીં એ બી ચેક થઈ જતું હોય છે. પછી એના પછી બચ્ચું ઇન્ડોર રહે અને આપણે એને ઘણું સારી રીતે ધ્યાન રાખવું પડે બચ્ચાને, એન્ટીબાયોટિક્સને એવું બધું જતું હોય. અને એના પછી જ્યારે ડિસ્ચાર્જ થાય બચ્ચું, એમને સમજાવવામાં આવે કે એ લોકોને સ્પીચ થેરપીને એવું ઘણું લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવશે. આ એડિપ સ્કીમના અંતર્ગત આ સર્જરીઝ થાય છે. પ્રાઇવેટમાં ઘણો ખર્ચો આવે. ધ ઇમ્પ્લાન્ટ ઇટ સેલ્ફ કોસ્ટ અબાઉટ 5 to 7 lakhs અને એના ઉપરાંત સર્જરી કોસ્ટ અલગથી થાય. એને જન્મથી જ સાંભળવાની પ્રોબ્લેમ હતી. એને અમને છે ને આરબીએસ કેન્દ્રવાળા ભાઈ હતા ને મહેન્દ્રભાઈ, એમને મદદ કરી સિવિલમાં. એ તો પ્રાઇવેટમાં અમને લાખો રૂપિયા કીધેલા, પણ સરકારીમાં અમને છે ને બહુ મફતમાં એટલે થયું. અત્યારે તમારી દીકરીને કેવું છે? એને સારું છે. હવે આ સરકારી યોજનાનો તમને લાભ મળ્યો છે તો શું કહેશો સરકારને? સરકારનો અમે તો આભારી છીએ. એને સાંભળવામાં વાંધો હતો, એટલે એ 3 મહિના નથી ને તો સુધી તો અમને એવું કંઈ અંદાજ આવ્યો નથી કે આને સાંભળવામાં વાંધો છે, બરાબર. પછી 4 મહિનાથી 5 મહિનાથી એટલે હોતી રહેતી તો કંઈ રિસ્પોન્સ નહીં લેતી, આટલો મોટો અવાજ થતો તો એ કંઈ જાગતી નથી, બરાબર. તો અમને કંઈક શંકા થઈ કે આને કંઈક સાંભળવામાં પ્રોબ્લેમ છે સાંભળવામાં. પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવ્યું, ત્યાં પછી બેરા રિપોર્ટ કરાવ્યો. પછી બેરા રિપોર્ટમાં 100% હિયરિંગ લોસ આવ્યું. તો ડૉક્ટરે કે તમારે આનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવું પડશે, બરાબર. પછી અમે કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે પૂછ્યું તો અમને 8 થી 10 લાખ રૂપિયા એનો કોસ્ટ કીધો. પછી અમે આટલા બધા કંઈ સદર છે નહીં, નાના માણસો છે, એટલે 8-10 લાખ અમારા માટે બહુ મૂલ્ય રકમ છે. એટલે અમે પછી આરોગ્ય સેવા કેન્દ્રમાં જાણ કરી કે ભાઈ અમારી બાળકીને આવો પ્રોબ્લેમ છે. પછી આરબીએસકેની ટીમ આવી અમારા ઘરે. પછી એ લોકો અમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. પછી સિવિલ હોસ્પિટલમાં મારી દીકરીની સારવાર કરી, ત્યાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ થયું. પછી હવે થોડુંક કોક્લિયર ઇમ્પ્લાન્ટ થયા પછી સાંભળે છે થોડુંક, અત્યારે થોડુંક સારું છે. ગુજરાત સરકાર દ્વારા અમારું બહુ સારું કામ થયું છે. 8 થી 10 લાખ રૂપિયા અમારા માટે બહુ કિંમતી છે, કેમ કે મારો વ્યવસાય હેર કટિંગનો છે સાહેબ. આટલો બધો તો હું સદર નથી, કેમ કે હું 8-10 લાખ રૂપિયા મારા માટે બહુ મૂલ્ય છે. અને હેર કટિંગમાં આટલા બધા કંઈ રૂપિયા આવતા નથી. મારું ઘરનું ગુજારણ માન ચાલતું હોય તો આમાં 8 થી 10 લાખનો ખર્ચો કઈ રીતના કરું? મારા માટે ગુજરાત સરકાર તો ભગવાન સ્વરૂપ છે. એમને અમારી દીકરીને આટલી બધી સહાય કરી એટલે મેં એમનો આભારી છું. અને નરેન્દ્ર મોદી સાહેબનો બી આભારી છું કે એમની સ્કીમ દ્વારા આ થાય છે. વર્ષ 2019 થી 2023 દરમિયાન નવજાત શિશુની આરોગ્ય તપાસ, જન્મજાત જાતિની ઓળખ અને સંબંધિત સારવાર માટે મોટા રાજ્યોની શ્રેણીમાં ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. રાજ્ય વિશિષ્ટ પહેલ અંતર્ગત 12 જૂન 2023 થી 1.15 કરોડ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
જૂન 2023થી સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓના BMI અને હિમોગ્લોબિનની તપાસના આ અભિયાનમાં સામેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.